ઓહો આજે રવિવારે એટલે મસ્ત ગરમા ગરમ સુરતી લોચો એકદમ સ્વાદિષ્ટ મસ્ત બન્યો. કોને બનાવ્યો? અમે બે બનાવ્યું. બે બનાવ્યો? ઓહો કેવી રીતે બનાવ્યો? હેડો શીખવાડું તમને. હેડો. આજે વિદ્યાબેન ના ને રવિવારે એટલે લોચો ખાવાની ઈચ્છા થઈ. એવું કે પણ મમ્મી તું મને શીખવાડ, તું તો કાયમ બનાવો જ છે. આજ મારા હાથનો જોઈએ છે હું બનાવ. એવું આ વિદ્યાબેન બનાવવાના? હા તૈયાર કરીને આપી દે. એક વાટકી ચણાની દાળ ઇન્સ્ટન્ટ હોય ને એટલે હાલ કરી દેવાનું. અને જે આપણે ચણાની દાળ લીધી ને એના ચોથા ભાગની અડદની દાળ. એટલે એની નાની નાની વાટકી. હા અને ચોથા ભાગના પૌવા. અને ચોથા ભાગના ચોખા ખીચડીના ઝીણા. બરાબર. એ ત્રણ વસ્તુ હરખી લેવાની. અને આ જે લીધું એના ચોથા ભાગ એના ત્રણ. બરાબર. હવે બરાબર એકદમ ઝીણું પાવડર જેવું પીસી દો. મસ્ત એકદમ ઝીણું પાવડર. બરાબર. બાઉલમાં કાઢો એડો ચમચી. હવે એક વાટકી દહીં. આપણે જે ચણાની દાળ ભરી હતી ને વાટકી, હા એ વાટકી દહીં લેવાની. બરાબર. મોળું ખાટું જે હોય એ ચાલે. અને એક વાટકી એક વાટકી પાણી. એક વાટકી. એક વાટકી કીધું તો વાટકી જ જોવાનું. હવે બધું મિક્સ કરો. મિક્સ કરો. આ તો ઢીલું ઢીલું હોય લોચા. પણ એ હજી વાર હો. એ વાર. હજી આ ને મિક્સ કરીને બરાબર અને ઢોકીને 20-25 મિનિટ અને ટાઈમ હોય તો અડધો કલાક મૂકી રાખવાનું. બરાબર. અને ટાઈમ ના હોય તો 20-25 મિનિટ થી ચાલે. પણ ઓછામાં ઓછો અડધો કલાક રહે ને તો ફોગાય મસ્ત. બરાબર. એટલા માટે જો વાસર થઈ ને આવું કાઢવું હોય ને જલ્દી ફોગાઈ જાય. એવું હોય. એવું હોય. એક્ઝેક્ટ માપ આવ્યું. હા એક્ઝેક્ટ જ હોય માપ. બસ હવે ઢોકી અને મૂકી દેવાના અડધો કલાક. બરાબર. એટલે મસ્ત થઈ જશે સેટ. મસ્ત સેટ થાય. અને એટલામાં આપણે ચટણીની તૈયારી કરશું, મસાલો બનાવવાની લોચાની તૈયારી કરીશું, બરાબર. એ બધું કરશું. ચાલો ઢંકાઈ. ચટણી. હા ચટણીની તૈયારી ત્યાં રહેલો ધોયેલા જ છે. હા હા થાય. તીખા મરચા સમારી દીધા એ લઈ લો. હા તો પછી ઓફમાં જતા રહે તો વાત જ છે. બોઈ ચચરી લાવી મેલી ઉનાળા ગરમીમાં. સંચળ મીઠી નાખો, ચટણી જોવો ને એટલું સાદું નહીં એડ કરતા આપણે, એટલું નાખી દો ચાલી જશે. જીરું નાખો એક ચમચી નાની, એટલે બીજું થોડું નાખો એક્સ્ટ્રા. આટલા સિંગદાણા નાખી દો એટલે કલર બહુ મસ્ત મસ્ત આવો. એક ચમચી ખાંડ નાખી દો. બે એક જ બોલે નખાય ખોડી નાખ. ચટણી તીખી કરવાની એટલે બસ વેડો હેડો ફટાફટ એ નહીં આમ ઢળી જાય તો. લીંબુ લીંબુ નીચોવો. આખું હા અડધું જ છે એ આખું નહીં. અડધો અડધો બે. હવે થોડું બરફ ચટણીને મસ્ત કલર આપવા માટે. બસ હવે પીસી દો. આટલું બધું ચો આ બોલી. આવી આવશે છે. આવશે આવી જાય. પોણા નીચે પોછા જતા રહે. ઓકે આવી છે. પીસી દો. પીસાઈ જાય. હા સરસ. એ બાઉલમાં કાઢી દો. હા કાઢી દઈએ. એટલાને આપણે અમે મસાલો તૈયાર કર્યો હો. લાલ મરચું ને આપણે રોજ રનિંગમાં વાપરીએ ને એ લેવાનું. બરાબર. અને આ મરી પાવડર, આ મીઠું, સંચળ, અને આ ચાટ મસાલો અને આ શેકેલા જીરાનો પાવડર. બરાબર. હવે બધું મિક્સ કરી દેવાનું હાથ વડે. એટલે મસાલો ઉપર આપણે લોચો બનાવી દઈએ ને એટલે આર્યો ભભરાવાનો. બરાબર. મસાલો બનાવ્યો ચાટ મસાલો. અને ચટણી જો તીખી કરવી ના હોય ને જેનો તો અમું ને આ મરચું વધારે લેવાનું. બરાબર. એટલે મસ્ત એક તીખો ગરમ ગરમ મસ્ત લાગે. જો મસાલો તૈયાર. લોચાનો મસાલો બની ગયો. હા હવે લોચાને કેટલી મિનિટ થઈ? થઈ જાય તૈયાર. હા ને અડધો કલાક થઈ જવા આવ્યો. આ પપ્પા ટાઈમ હતો એટલે અડધો કલાક રાખીએ. હા હવે આ બાઉલ લઈ લીધો એમાં મેં નીચે ઢોળી. વાંધો નહીં હા લઈ વાંધો નહીં વધારે હોય ને એટલે લૂસી દો એડો. હવે આમાં પાણી એડ કરી દેવાનું. એવું હા જેવું જોવો એવું આપણે બનાવી દેવાનું. હા. બેટર મસ્ત થઈ ગયો પણ સેટ. સેટ થઈ જ જાય. જે વાટકી હતી ને એ જ વાટકી એ વાટકી 2 વાટકી પાણી લઈ લેવાનું. બીજું
એક્ઝેક્ટ એટલે એક પાલું એક ગ્લાસ હવે મિક્સ કરો વિદ્યા. ધીમે 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 ધીમેથી કરજો પણ ઢળો વધારે. મમ્મી ના આપી દે ના ફાવતું હોય મમ્મી એમ દબાવાય ના કદી મિક્સ કરવાનું આવે ને એમાં દબાવવાનું ના હોય, હલાવવાનું જ હોય એટલે મિક્સ થાય એ. પણ આ તો કાઠું. હા થશે શું કરવું? થશે મીઠું એડ કરવાનું એમાં આના જોવો ને લોચામાં એટલું મીઠું એડ કરી દેવાનું, થોડી હળદર એડ કરી દેવાની, કલર માટે થોડી હિંગ એડ કરી દેવાની અને હવે બધું મિક્સ કરી દેવાનું મિક્સ કરી દેવાનું. અને મેં મરચું પડ્યું ને હા તે એક ચમચી મરચું મરચું એડ કરી દેવાનું. હવે બધું મમ્મી નાખો. બરાબર મિક્સ કરી દેવાનું. થયું મિક્સ આવો બેટા થોડું થોડું મિક્સ થઈ ગયું. પોધો નહીં એ તો થોડી વાર પછી થશે. મેં એક ઢોકલી એકદમ સોફ્ટ બને ને એના માટે તેલ એડ કરી દીધું. એ હાથે મિક્સ કરી દેવાનું. અને આ જગ જે આપણે દળી હતું ને હા એક જગ લઈ લીધો. તે જેટલું માય ને આ લિક્વિડ એટલું એમાં એડ કરી દેવાનું. 2 વારમાં આવી જશે અડધું અડધું. પીસી લેવાનું પીસી લેવાનું ફરી. બરાબર એટલે મસ્ત સોફ્ટ થઈ જાય હા એકદમ. પીસી લો મસ્ત પીસાઈ ગયું કે હા મસ્ત આમ એકદમ મસ્ત આમ થઈ જાય મુલાયમ મુલાયમ. બસ મૂકી દે હવે. હવે ગરમ કરવા મૂકી દીધું પાણી પાણી ગરમ કરવા મૂક્યું. આ એ જો મસ્ત મિક્સ થઈ ગયું. મુલાયમ મુલાયમ હા હવે આને તેલ લગાવીને તૈયાર કરીએ આપણે. હા મૂકી દો. લહેડો. હવે બીજા વાસણમાં જોવો ને એ આપણે લેવાનું. એવું હોય જેટલું બેટર જોવો હોય એટલું કાઢી દેવાનું અને પછી અંદર ઈનો નાખવાનો અલગ બીજા બાઉલમાં કાઢી દો હા એક ડીશમાં આવે ને એટલું જ લેવાનું આપણે. 2 ડીશો થશે નહીં આપણો એટલો ચાલી રહેશે આપણા 5 જણ આવીએ એટલે આટલું લીધું એનું હા અને હજી થોડુંક જાડું હોય. હા આ લોચામાં શું હોય એકદમ ખીરું પતલું હોય હા પાણી જેવું. એટલે આ ચોથા ભાગની વાટકી પાછું હું એડ કરું. પાણી અને આ મેં ઈનો લીધો. બરાબર તે ઈનો એડ કરી દીધો અને પાણી હતું ને એટલે હવે બધું મિક્સ કરી દેવાનું. બરાબર બધું મિક્સ કરી અને તેલ લગાવીને થાળી તૈયાર કરીએ. એમાં જ એડ કરી દેવાનું હા એમાં એડ કરવાનું વિદ્યાબેન. તમે જ કરી દો. ગરમ પાણી લાગશે? ગરમ થઈ ગયું હશે કે હા જો કેટલું પતલું થઈ ગયું જો. આવું જોવો હા આવું પાણી ગરમ થઈ ગયું. એમાં મેલું કરે. હા તો પેલી રીતે ચીવી દેવાનું એડ કરી દેવાનું. આવી છે મસ્ત એક્ઝેક્ટ આપણે ખબર જ હોય તો 3-4 ચમચી જેટલું આવી જાય. કેટલી મિનિટ બાફવાનું 10 મિનિટ. 10 મિનિટ 10 મિનિટ પછી જોઈએ હા ઢોકી દો. 10 મિનિટ થઈ હા બેટા 10 મિનિટ થઈ જાય. ખબર પડી જાય જોઈને હા જોઈને જ. અમુક જોવાનું ના આવે. લોચો એક એવી વસ્તુ હોય એને ચેક નહીં કરવાની. 10-15 મિનિટ ચડવા 10 દેવાના મિનિટમાં જ ચડી 10 જાય. મિનિટમાં. ઉપરથી ખબર પડી જાય કે ચડી ગયું. એટલે આપણે બીજી છે થાળીમાં તૈયાર કરી દીધી. આ ગરમ ગરમ ખાવાનું હોય. એક ખાઈ લઈએ એટલા તો બીજું થઈ જશે થઈ જશે. મમ્મી તવે તો નહીં. તાવી તું કાઢો હોય જ. બીજું ચડે એટલે કોઈ ગયું. કોઈ ના ચાલી બે હું મળે. આખો આગળ હોય ને તો એ ના દેખાય. ભાગ ના પાડવાના હોય. ના કશું ના કરવાનું. અને હે ને આમ સીધો હે ને ગરમમાં ગરમ ના ગરમ કરી દેવાનું ચડી ગયો ને નીચે જોઈને લાગે જ ચડી ગયો. હેડો ફટાફટ કાઢો. હા એમને તો ગરમ લાગે હો. બસ હવે એની ઉપર ગરમ ગરમ હોય ને એટલે તેલ તેલ એડ કરી દેવાનું. લોચો તો તેલ હાથે જ સાથે જ મસાલો મસાલો નહીં? હા એની ઉપર મસાલો છોટ એટલે વધારે નખ મમ્મી. હાલો વધારે ગરમ ગરમ સુરતમાં રવિવારે લોચો બહુ ખવાય ખમણ બહુ કે જે ખવાય. બધું જ ખવાય. સુરત વાળો ચટણી ગ્રીન અને અને ઉપરથી મસ્ત મજાની ઝીણી સેવ સેવ
તો આવી જાઓ મિત્રો, મસ્ત મજાનો ગરમ ગરમ લોચો ખાવા. મિત્રો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે.